હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં ફરીથી હું આપ સૌનું એકવાર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે એવા વિષયની વાત કરીશું જે સબ્જેક્ટ હેલ્થ રિલેટેડ જ છે અને આપણે કિડનીને લગતી તકલીફો, પ્રોસ્ટેટને લગતી તકલીફો, કિડનીમાં સ્ટોનને રિલેટેડ તકલીફો, જેને આપણે ડૉક્ટરની ભાષામાં યુરોલોજીની લગતી તકલીફો થતી હોય છે લોકોને, જે બહુ ઉંમરવાળા લોકોને પણ થાય છે અને જવાનિયા લોકોને પણ થાય છે અને ઓછી ઉંમરવાળાને પણ તકલીફ થતી હોય છે. આજકાલ તો નાના બાળકોમાં બી પેશાબને લગતી તકલીફો બહુ બધી થવા લાગી છે. તો દોસ્તો, આ વસ્તુ લોકોને, અમારું મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે લોકોને આની અવેરનેસ ફેલાય, લોકોને આના વિષયમાં જાણકારી મળે અને પછી એ સારા ડૉક્ટરના સંપર્ક કરે અને એમનું ટ્રીટમેન્ટ સારી થાય. તો દોસ્તો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અમારું એ ઉદ્દેશ્ય છે, એ જ ઓબ્જેક્ટિવ છે આ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલનો, કે લોકો જાગૃત થાય, લોકો બધી ઇન્ફોર્મેશન્સથી જાણ રહે એ લોકોને અને એ વસ્તુઓથી એ બચી શકે, પ્રિવેન્ટ કરી શકે. તો દોસ્તો, કિડનીની અંદર સ્ટોન તમે સાંભળ્યું હશે, કિડનીની નળીમાં સ્ટોન હોય, પેશાબની થેલીમાં સ્ટોન હોય, પછી પ્રોસ્ટેટની લગતી તકલીફો બી બધા ઉંમરવાળા લોકો હોય, 50 વર્ષની ઉંમરવાળા હોય, એ લોકોને પ્રોસ્ટેટની પણ તકલીફ હોય છે, પેશાબ વારંવાર કરવા જવું પડે, રોકાઈને આવે, ફ્લો બરોબર પેશાબનો ના થાય, એને આપણે પ્રોસ્ટેટને લગતી તકલીફ કહેતા હોઈએ છીએ. અને બીજી વસ્તુની હું વાત કરું તો લોકોને આજકાલ પેશાબની નળી સાંકડી થઈ જતી હોય છે, તો એના માટે બી તકલીફ થતી હોય છે જનરલી ઉંમરવાળા લોકોને. અને કિડનીની સ્ટોનની વાત કરું, કિડનીની પથરીની વાત કરું, એ તો જવાનિયા લોકોને પણ થાય છે, જેવી 18 વર્ષની ઉંમરવાળા હોય, 20 વર્ષ હોય, 22 વર્ષ હોય, એ લોકોને બી કિડની સ્ટોન, પેશાબની નળીમાં સ્ટોન, આ બધી તકલીફો થતી હોય છે. તો આ બધી તકલીફોથી કઈ પીડાવાની જરૂર નથી, તમારે ડરવાની જરૂર નથી, તમારે એક સાચા ડોક્ટરની જરૂર છે. કારણ કે અત્યારે વિજ્ઞાન, અત્યારે સાયન્સ, અત્યારે ટેકનોલોજી હેલ્થમાં એટલી વધી રહી છે કે તમને આ ટ્રીટમેન્ટ કોઈ સાચા ડોક્ટર પાસે જાઓ, સારા અનુભવી ડોક્ટર પાસે જાઓ, અને જે ડોક્ટરની પાસે ટેકનોલોજી હોય નવી, તો એ રીતે તમે આ બધી તકલીફોથી બચી શકો છો. તો દોસ્તો, એક આપણે વાત કરી કે તકલીફો યુરોલોજીમાં શું હોય, કિડની, પથરી, પ્રોસ્ટેટની બધી વાત કરી. હવે એની આપણે ટ્રીટમેન્ટ્સની વાત કરી. તો હવે ટ્રીટમેન્ટ્સની અંદર કેવું હોય છે, જનરલી લોકોને આ જે પેશાબમાં તકલીફ થતી હોય, કિડનીમાં સ્ટોન હોય, પ્રોસ્ટેટની તકલીફ હોય કે પેશાબની નળીની સાંકડી થઈ ગઈ હોય, આવી લગતી તકલીફો હોય, તો એના માટે લોકો છે ને જનરલી સહન બહુ કરતા હોય છે અને સહન કરવાથી એનું કંઈ આગળ થતું નથી. પણ કોઈક વાર ઇમરજન્સી આવે છે અને ઇમરજન્સીના કારણે શું થતું હોય છે જનરલી, કે ઇમરજન્સીના કારણે લોકોને પછી ગમે ત્યારે રાતે 12 વાગે, 2 વાગે પેશાબનો સ્ટોન વધી ગયો હોય, દુખાવો વધી ગયો હોય, તો એ લોકોને ભાગવું પડે છે. તો આવી બધી વસ્તુઓ કરવાની જરૂર નથી. તમારે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન, તમારે સોનોગ્રાફી કે એનાથી તમને દુખાવો થતો હોય, તમારા જનરલ પ્રેક્ટિશનરને મળી લેવું જોઈએ અને એના લગતી સોનોગ્રાફી કે કોઈ રિપોર્ટ કરાવવા જોઈએ, જેનાથી તમને ખબર પડી શકે કે મારી કિડનીમાં સ્ટોન છે કે પ્રોસ્ટેટની તકલીફ છે, એના રિપોર્ટો કરાવી અને તમારે એ વસ્તુઓથી તમે બચી શકો છો. અને હવે હું ટેકનોલોજીની વાત કરું, ટ્રીટમેન્ટ્સની વાત કરું, સર્જરીની વાત કરું, તો આ બધી વસ્તુઓ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે વિજ્ઞાન, અત્યારે હેલ્થની અંદર વાત કરું, મેડિકલ ક્ષેત્રની વાત કરું, તો વિજ્ઞાન બહુ આગળ વધી રહ્યું છે. પહેલાના જમાનામાં ખાલી ઓપન સર્જરી કરતા હતા, ચીરો મારીને ઓપરેશન કરતા હતા. અત્યારે બહુ બધા પ્રકારના લેઝર ઉપયોગમાં કરે છે ડોક્ટરો, અને એ લેઝર પદ્ધતિથી કિડનીનું સ્ટોનનું ઓપરેશન કરે છે, પ્રોસ્ટેટનું ઓપરેશન કરે છે, અને કોઈ પણ પેશાબને લગતી કોઈ પણ તકલીફો હોય એના માટે યુરોલોજીસ્ટ ડોક્ટર હોય છે, જેના એ આ ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો એવા ડોક્ટરોની પાસે જ તમારે જવું જોઈએ અને એવા જ ડોક્ટરો અનુભવી પણ હોવા જોઈએ. અનુભવી ડોક્ટરો ના હોય તો તમારું રિઝલ્ટ, તમારું જે સક્સેસ રેશિયો, તમારું આઉટકમ સારું ના મળે. એટલે અનુભવી ડોક્ટર અને સારી ટેકનોલોજી યુઝ કરતા હોય એવા ડોક્ટરો પાસે જવું જોઈએ. તો અમે લોકો આપના શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને આ બધી જગ્યા ઉપર અમે પેશન્ટ્સોને જેને આ તકલીફો હોય, આને લગતી તકલીફ હોય, કિડનીને લગતી, પ્રોસ્ટેટને લગતી કે
કોઈ પણ જાતની પેશાબને લગતી તકલીફો હોય તો એના માટે અવેરનેસ કેમ્પ રાખતા હોઈએ છીએ. જે કેમ્પની અંદર તમે આવો અને એની અંદર પણ અમે ડૉક્ટરનું કન્સલ્ટેશન હોય એમાં પણ અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, જેનાથી લોકોને અવેરનેસ થાય અને ડૉક્ટરને બતાવવા જાય. અને મેઇન વસ્તુ તમારી અમે ગેરંટી લઈશું, તમે અમારી એશ્યોરન્સ લઈશું, તમે અમારી જોડે અપોઇન્ટમેન્ટ બુક કરાવશો. અમારા ડૉક્ટર બહુ જ અનુભવી છે, એક્સપર્ટ છે અને મેઇન ઇમ્પોર્ટન્ટ ગેરંટી સાથે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો દોસ્તો, જો તમને કિડની, પથરી, પ્રોસ્ટેટ આને લગતી કોઈ તકલીફ હોય, ચિહ્નો દેખાતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં અમારો નંબર છે 7041562592. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. થેન્ક યુ દોસ્તો.